આજે ગોંડલ નગરપાલિકાની ચૂંટણી અંદર ચકાસણીનો દિવસ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મવડીઓ એજન્ટો રાત ઉજાગરા કરી અને જ્યાં ઉમેદવારોને દબાવી નહોતા શકતા ત્યાં એમના ટેકેદારોને ઉઠાવવા માંડ્યા. એમને લોભ લાલચ, ધંધા રોજગાર બંધ કરાવી દેવાની ધાક ધમકીઓ, અમુક ટેકેદારોને તો લાફા પણ મારી લીધા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોને એટલો બધો ડર સતાવી રહ્યો છે કે ફોર્મ ખેંચવા માટે અવનવા હથકંડા, વાંધા અરજીઓ આપવી, સોગંદનામા રજૂ કરાવવા અને ઉમેદવારોને ડરાવવા, આવું બધું થઈ રહ્યું છે. પરંતુ અમે આપના માધ્યમથી લોકોને પણ જણાવવા માંગીએ છીએ કે ગોંડલની અંદર બીજેપીના લોકો એમ કહેતા હોય કે અમે વિકાસ કર્યો છે, તો ગોંડલની જનતા જાણે જ છે. અને અમે એને એમ કહેવા માંગીએ છીએ આપના માધ્યમથી કે તમે વિકાસ કર્યો છે, 4 સંસ્થા ગયા વખતે આખી તમારી આગળ હતી, 4 સંસ્થાઓ, તો તમે ડરો છો છે ને શું કામ અને વાંધા હેલ્ધી રાજકારણ કરીને લોકોને નક્કી કરવા દો ને. આફેડા નક્કી કરશે કોણ પ્રતિનિધિ છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના લોકોને ડર સતાવી રહ્યો છે, એટલે ફોર્મ રદ કરાવવા માટે અવનવા હથકંડા કરી રહ્યા છે. હા, પ્રૂફ પુરાવા છે. કાલે રાત્રે મારા જ વિસ્તારમાંથી એક યુવાન 7 નંબરના વોર્ડમાં ઇલેક્શન લડી રહ્યો છે. પહેલાં અમે ઈચ્છું હતું કે ભાઈ એ અનામતની સીટ અમારા વિસ્તારમાંથી ત્યાં સુધી અમે પ્રતિનિધિત્વ કરતા જ હતા, પરંતુ આ સીટ આ વખતે બીજા વિસ્તારમાં 7 નંબરમાં ગઈ છે. ત્યાં વાલ્મીકી સમાજના લોકો રહે છે. એટલે અમે ત્યાંના લોકોને કીધું કે ભાઈ અહીંથી સ્થાનિક અમને પ્રતિનિધિત્વ આપો, પણ ક્યાંક ને ક્યાંક વાલ્મીકી સમાજના લોકો નગરપાલિકામાં નોકરી કરતા હોય, એમની યાર જોડાયેલા હોય, એટલે આ લોકોની કિન્નાખોરીથી પૂરેપૂરા વાકેફ હોય, એટલે જેથી કરીને ત્યાંના લોકોએ પ્રતિનિધિત્વ અને ચૂંટણી લડવાની ના પાડી. એટલે અમે સ્વાભાવિક છે કે ખાલી સીટની અંદર તો અમે ઉમેદવાર મળતો તો મૂકીએ, એટલે અમે અમારા વિસ્તારમાંથી યુવાન મૂક્યો છે. તો એની અંદર પણ અમારી જ્ઞાતિના એક એજન્ટ દ્વારા ફોન કરી અને એને કહેવામાં આવ્યું કે તું ફોર્મ ખેંચી લે. એટલે પછી મારે એને ના છૂટકે કહેવું પડ્યું કે ભાઈ તને શું વાંધો છે, તું આવા કોન્ટ્રાક્ટ રાખ્યા છે. એટલે આપને હું સંભળાવું એની યારે શું વાત થઈ. હેલો. હા રાજન, બોલો ને દિનેશભાઈ. તને કઈ કામ હોય પૂછે લોકોના ફોર્મ ખેંચાવવાનું? ના ના ભાઈ, એ તો ઓમ મિત્ર તરીકે બીજું કઈ તો મને કહેજો. મારે ખેંચવું છે કઈ ઓફર બોફર દેતા હોય? ના એવું નથી દિનેશભાઈ, મેં તો ખાલી ઓમ કીધું હતું, બીજું કઈ નથી. ના તું મને કહે હું ખેંચી લઉં, મને કઈક પૈસા દેવડાવ. ના હારી વાત છે, તને કોન્ટ્રાક્ટ દેવી દીધો હોય, જયરાજ ને ઘણે છે કઈ કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો એ મને ખુશી થાય છે કે મારા ભત્રીજાનો કોન્ટેક્ટ મળ્યો, તો મને કઈક લાભ દેવડે બેટા. ના એવું કઈ નથી ને. એમાં મારેથી થોડી મને ખબર હતી, પણ ઓલા લઈ લે. મેં ફોર્મ ભરેલું છે અને તું આવું નોકરા બેટા, તું ઘરનો છોકરો છો. હાલો, ભલે તમારી કઈક મજબૂરી છે, તમે જોડે, પણ અમુક વસ્તુ તો નરવા કુંજરવા થઈ જાવ બેટા. નો થાય બસ. આ તમને બીજું તને નુકસાન પહોંચાડવું એટલે મારા ઘરમાં નુકસાન થયું એવું થાય. ના એ વાત હતી, પણ આવું નહીં. બરોબર છે. તું તમે એમ તો મારો ને મારે તને શું કેવું? આ જે રીતે ગણેશ હોય ને તો એને હું કહું, દિલ્હીની ભાષામાં કહું, લેલા તમારા બોસ છે ને જયરાજના રેકોર્ડિંગ કરી એને સંભળાવજે, જયરાજને ગણેશ. ના ભાઈ, આપણે એવું કઈ નથી. ફોનમાં શબ્દ નથી બોલતો, પણ તું મારો છો, મારે તને શું કેવું બેટા? પણ આ ફોર્મ ભર્યા છે ને દિનેશ પાત્રની આબરૂ છે, તમે અમારી આબરૂમાંથી તો હાથ નાખોમાં. ભલે તમારી મજબૂરી છે, ભાજપમાં રહ્યો, અમે તમને કોઈથી નડવાય નથી આવવાના. આપણી વાત જરા કેટલું તો વિચારો બેટા, અમે કોઈ તમને આવ્યા નડવા ક્યાંય? તો પછી આજે કરી હું કામ આવું અંદર કરો બેટા? મને રૂબરૂ મેં આ રેકોર્ડિંગ, આવા તો અનેક રેકોર્ડિંગ છે. મુસ્લિમ સમાજના કોઈ ઉમેદવાર હોય તો એમને પણ દબાવ્યા છે. એના થ્રુ નો પતે તેના કુટુંબીજનો કંઈક ધંધો. હમણાં જે પત્રકાર છે એને સોગંદનામું રજૂ કર્યું કે હું ટેકો ખેંચું છું. મેં કીધું ભાઈ તો તને કોઈ બંદૂક બતાવી હતી તો આમાં ટેકો દે, તો અત્યારે કેમ ખેંચવા આવ્યો? મને કે તમને ખબર છે મારા બનેવી ઉપલેટાની અંદર એના 9 ડમ્પર છે, રોડ ઉપર રોકી દેવામાં આવ્યા. હવે કેવી રીતે રોકી દેવામાં આવ્યા તેને ખબર છે. એટલે મારે ફરજિયાત સહી કરવી પડે. મેં કીધું તો આપણે વિચારાય નહીં. એટલે આવું ક્યાંક ને ક્યાંક કિનાખોરીનું રાજકારણ ગોંડલની અંદર થઈ રહ્યું છે. પણ અમે ચેલેન્જ કરીએ છીએ, ભગવતપરા વોર્ડ નંબર 4માં દિનેશ પાત્ર લડે છે. એકવાર તમે અમારું ફોર્મ ખેંચાવીને બતાવી દો, જાઓ બધી સીટો બિને કરાવી દેવાની મારી જવાબદારી, ખેંચાવીને બતાવી દો. એટલે આવું ગંદુ રાજકારણને ક્યાંક ને ક્યાંક આ લોકો ડરી ગયા છે. આનો વિકાસનો પરપોટો ફૂટી ગયો છે
અને એ હવે ગોંડલની જનતા 26 તારીખે 100% એનો જવાબ આપશે અને અમારા ઉમેદવારો જેટલા ચૂંટાશે ને એ તાકાતથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું કામ કરશે. બસ એ જ અમે કમિટમેન્ટ આપીએ છીએ. ન્યૂઝ અપડેટ્સ.